વિશે શૂલ ધારે ન જાગે ન જાગે ન સોવે ન હાલે ન ડોલે કુપંતી ન છંતી કરંતી કિલોલે હે ભુજાલમ વિશાલમ ભુજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ करालम દિવાની नमो वादी अनादि तु ही जो भवानी अन तु ही जोग माया तु ही बाकबानी है तु ही धरणी आकाश विभूप सारे तु ही मोह माया विशे शूल धारे अने आपणे जे धरती मांथी आव्या छीए ईको जरा ओछो राखो आपणे जे धरती मांथी आव्या छीए वागड़नी धरती मेह ओछा स्नेह जाजा हाक देता आगड़ पाणे पाणे वातू पड़ी धरा अमारी वागड़ ई धरती मांथी आपणे आव्या छीए अने एना गुणगान गाવાનું मन थाय त्यारे तो प्रौढ़ सिंधु परे जुगती पश्चिमे मध्यमा एशियानी जटारी मारी हिंद देवी तणी कमर पर चमकती दृढ़ कशी तीक्ष्ण जाने कटारी तो पहाड़ उन्नत मुखे कीर्ति उच्चारता अन सरजती जल निधि ज्ञान चरणी ए वडी भारती मातनी वंदु तन आवड़ी तन धन्य हो धन्य वागड़ धरणी ए तन धन हो धन वागड़ धरणी प्रौढ़ सिंधु उभरे जुगती पश्चिमे मध्यमा एशियानी यटारी मारी हिंद देवी तणी कमर पर चमकती दृढ़कशी तीक्ष्ण जाने कटारी अन पहाड़ उन्नत मुखे आवी धरती वागड़नी धरती अने एना बधाय माढुडाओ आप बधाय भेड़ा थया छो अने साहेब संस्कृति ने टकावा माटे आपड़ा संस्कार ने टकावा माटे आपणी परंपरा ने टकावा माटे आप बधाए जे साहेब स्नेह मिलन नु आयोजन कर्યું છે એકવાર આપ બધાય માટે જોરદાર તાળીઓ થઈ જાય અને જગદંબા પાસે એટલું કાયમ માંગીએ કે હે માં એ જગદંબા કાયમ આમને આમ અમારા વચ્ચે પ્રેમ રાખજે હે જોગમાયા અને મારે અહીંયાથી દુહા છંદમાં જરા आप बधाई ने आनंद करावो छे એટલા માટે आ तो मैं ओछा ने स्नेह जाजा आन वडी आक देता यागड़ अन पाने पाने वातू पड़ी ए वो तो धरा हमारी वागड़ आ तो मामा कही मुखती वदा आन मां बेठी का मुजाय एते दी सपने जावी सकती ए हमारी राण वाड़ी रवराय अने ई जगदंबा ने याद करता जय जगराया जी महामाया जी सुसी कया जी साया जी होवे ससुबा जी तबुक समाजी
जय जगरायाजी महामायाजी सुशिकायाजी सायाजी ओवे ससुपाजी तवु क्षमाजिन कर तू हाजी हाजी जी नहीं तरा जिन वा माता जी वा माता जी वा माता जी वा वाजी रहो राजी राजी हम बर माजिन यजायु माजी अंबाजी माड़ी यजाऊ माजी अंबाजी जतनी शंका मृग मृग पंकान घम 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 का गुगरू का ना जतनी शंका मृग मृग पंकान घम 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 ना चतनी शंका मृग मृग पंखन घम 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 का गुगरू का डोलू का डमकन हो बदम का डम 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 का डम 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 का डमरू का रण धूल रणं का वेद भणंका गगन जनन का गहरे सा અને આ બધાય સાંભળવા વાળો વર્ગ મળ્યો છે ત્યારે છપાકરાની યાદી થાય છે મારો પ્રિય વિષય છે અને મારું સાહેબ પ્રિય છંદ છે એટલા માટે બાઈ આવ્યા સંકટા ભડે તારો વા ચારણા બૈરો નામરા ભામણા લઈયા વધારણી નૂર દાતો ચારણી બદાર મૈયા સુધારણી ગાવે જરા હિંગડા દે આજ માતા હાજરા હજુર જાણધારી કાતર આડી કાડિકા ભવાની જપા રવેશી અંબિકા દેવી કથા જગરાઈ વટાવાડી આસા પૂરા ડુંગર રેચી ધાળા વાડી મઠવાડી તું જન્મમાં ભુજાડી મોમાઈ ઉદાવાડી રાજબાઈ કરણી મેહારી ખવીજ સોરી વાગેશ્વરી દેવી આ વડાઈ પાવાવાડી દિશુરાડી ભેડી યાડી ભરજા બેમ તોતડા બેચરા હોલ કામડા તકાઈ અને આ બધાય તો સાહેબ આપણો વર્ગ છે એ જગદંબાને માનવા વાળો આપણો સમાજ છે સાહેબ માની આગળ કાયમ માથું ટેકવા વાળો સમાજ છે સાહેબ અને જગદંબાએ જેટલું સાહેબ ભરોસા ઉપર જેને ભરોસો હોય એ જ્યાં જ્યાં આવી છે ને એના આજ સુધી સાહેબ ઇતિહાસ ગવાય છે રાજસ્થાનની ધરતીમાં બિકાનેરથી સાહેબ પૃથ્વીરાજ રાઠોડ નીકળેલા અને આ જગદંબા રાજલને યાદ કરી કે હે માં આગ્રાના મહાલયમાંથી 3 પડકારા કર્યા કે હે જોગમાયા હવે દિલ્હીમાં અમારી લાજ જાય અમારી આબરૂ જાય અને તેથી સાહેબ રાજલ આવી ભાઈઓ આ તો રૂપ સિંહણ રાજલ બની અને માડી ડણકી તું ડાડાળ એ તેથી થર ક્યો રે અકબર બાદશાહ એના બીંબડિયું ને બાર બાઈ આવ્યા સંકટ પડે તારો ચારણ બૈરો નામ રા ભામણ લીયા વધારણી નો રૂતા તો ચારણી પધાર મૈયા સુધારણી ગાવે જરા હિંગડા જ આજ માતા હાજરા હજુર જાણધારી કા તરાડી કાડિકા ભવાની જપા રવેશી અંબિકા દેવી કથા જગરાઈ વડાવાડી આસા પૂરા ડુંગર રેતી દાડા વાડી મઠવાડી તુજ નમા ભુજાડી મમાઈ ઉદવાડી રાજબાઈ ઉદવાડી રાજબાઈ ઉદવાડી રાજબાઈ ઉદવાડી રાજબાઈ આવજે રાજલ ઉદાની આવજે રાજલ ઉદાની આમ કરીને સાહેબ 3 પડકારા કર્યા
ગીત દિલ્હી ગીત આગરો ગીત ચરાળવો સફેર હવે હાથ હોણી જે રાજબાઈ તું આવે તાપે. સાહેબ પૃથ્વીરાજ રાઠોડે હો હાથ પાડ્યા પણ માં આવી નહીં, એટલે પૃથ્વીરાજ રાઠોડનો ભરોસો ઉઠી ગયો કે હવે નહીં આવે ભાઈઓ. પણ બાજુમાં લેલાદે નામની રાજપૂતાણી બેઠેલી, કીધું કે રાજપૂત ભરોસો ઉઠી ગયો લાગે. તો કે બાપ ભરોસો ખોટા ઉપર મુકાઈ ગયો. તો કે કાં? તો કે નાની દીકરી ઉપર ભરોસો મુકાઈ ગયો, મને એમ કઈ વારે આવશે. કીધું કે બાપા ચારણની રાજપૂત ચારણની દીકરી છે, એના ઉપરથી ભરોસો ઉઠવા ન દેવાય. ઈ ગમે ત્યાંથી આવશે, હવે હૈયાના ભાવથી આકલો કર. અને પછી કર્યો ભાઈઓ, 3 પડકારા કર્યા અને આવી દીધી. ઉદાવાડી રાજબાઈ 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 કરણી મે હરી એક વિજય સરી વાગે સરી દેવી આવડાઈ પાવવાડી தி સુરાડી ભેડીયાડી પ્રજા પેમ તો તડા બેચરા હોલ કામડા તકાઈ આવંડ ચાવંડ કેલ ખોડિયાર બુટ હાજી વર્ણો ધારણી કરે સેવંગારી વાર આવી એના હુર ઓગે આવી એ તો રહે નામ અમારે ભરો હે દેવી તમારો આધાર. અને આપણે ત્યાં ગીત કેવા કેવા ગવાના છે સાહેબ. જે વસ્તુ હારી દેખાણી ના વખાણ થયા છે સાહેબ. કોઈ દિવસ ખોટાના વખાણ નથી થયા સાહેબ આ ધરતીમાં. કારણ કે આ દેશનો ઇતિહાસ છે એ ઉજળો છે સાહેબ. કોઈ દિવસ એને અસત્યને સ્વીકાર્યું નથી અને સત્યની માટે કોઈ દિવસ સાહેબ ક્યાંય બીક નથી લાગી બોલતા. કારણ કે બોલવાથી બકવા તણી લાગે બહુ બીક, જાજાથી થોડું ઘણું ઈ થોડું બોલાય તો ઠીક સાહેબ. એ ધરતી છે અને એના માટે મેરામણજીની કટારી મને યાદ આવે. ભલી વેંડારી કટારી લાંગા યતાદી કડાકા બાણ સંભારી કચારી માઈ હોવે તો સંગ્રામ તાતો હેમ જારી નિસરી વનારી સાંતર વાકા ઈયા અજબ ઈયા માંગે તારી તો તારી ઇનામ. ભલી વેંડારી કટારી લાંગા યતાદી કડાકા બાણ સંભારી કચારી માઈ હોવે તો સંગ્રામ હેમ જારી નિસરી વનારી સાંતર વાકા ઈયા અજબ ઈયા માંગે તારી તો તારી ઇનામ. પટી અટિયા કે રાખી જામંતા ટિકટી પાર કસટી સાંતરો હૈયા રાખવા ધરમ બંગોડી રત માથા કે કોડી સિકટી પાર હોડી રમી બાદ સારી નિસરી હરામ. આ તો અમે આવી અને ઉતારો કર્યો અને તમને જબારો શીલા જોઈ પણ આમાં કામન ગારું કોઈ એ ઓ તો પાદર તમારે પોરહા. શ્રાવણ મહિનો છે એટલે ભોળાનાથની યાદ થાય એટલે નમામી સમીસામ નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજાનંદિના ગુણ ગાકાર માસીસ નિરાકાર મોકાર મૂલમ તુરીજા. નિરાકાર માકાર વાસમ ભજે હમ નિરમ ગુણ નિરમ વિલ નમામિ સમીસામ નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરિયમ નિદાકાશુમાકાશુ વાસમ ભજે હમ નિરાકાર નમામિ સમીસામ નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. અને એક વખત એક શેઠ છે એ બેઠા બેઠા વાતો કરતા હતા સાહેબ.
આ ધરતીના ઇતિહાસની કે હિરણ્યકશ્યપ ભગવાને જે દી આ ધરતીમાં હિરણ્યકશ્યપ જેવા રાક્ષસને મારવા માટે પરશુરામજી, રામ અને સાહેબ કૃષ્ણ જેના અવતાર વિષ્ણુના, એવા જ અવતાર નરસિંહ ભગવાન, એ નરસિંહે જે દી અવતાર આ ધરતીમાં લીધો તેથી સાહેબ હિરણ્યકશ્યપને મારવા માટે. અને એ શેઠ બેઠા બેઠા વાતો એમ કરતા હતા કે હિરણ્યકશ્યપ છે એ એવો રાક્ષસ કે એનું લોહી છે, એને માર્યો એટલે સરળુક લોહી નીકળવા માંડ્યું. એટલે એમાંથી એક રાજપૂત નીકળ્યો કે શેઠ, હિરણ્યકશ્યપ એટલે જેવો તેવો રાક્ષસ નહીં, રાવણ જેના કાનના કુંડળ નથી ઉપાડી શકતો આવો હિરણ્યકશ્યપ આ રાક્ષસ હતો. અને સાહેબ એનું લોહી ખાલી સરળુક નીકળે તો કે બાપા અમે શેઠ માણા કહેવાય, અમને વધારે એનાથી ન આવડે, લોહી કેવું હોય. અને તેથી સાહેબ બાજુમાંથી ચારણ નીકળ્યો અને રાજપૂતે ચારણ અમે જોયું કે કવિરાજ, આ હિરણ્યકશ્યપને માર્યો ભગવાને, તેથી લોહી કેવા નીકળતા હતા? તો કે બાપુ અમારા શબ્દોમાં કઈ? તો કે હા ચારણોના શબ્દમાં બોલો કેવું? અને તેથી સાહેબ ચારણના શબ્દમાં શું કે જોજો લોહી કેવું નીકળતું હતું. દાગ દાગ હાગ દાગ દાગ રુદયાન દાગ ધારાક ઉજાક જાગ સાય સતયમ સક મગ સક બગ મગ યરુણ યરા ધરત જોગ યમ હક બગ દાગ જબ યસુર હિયમ ચક મગ યર ચમક દમક દે કત જક બબક બબક રવ ઘોર બને. દાગ દાગ હગ દાદ હગ દાદ હગ રુદયાન દાગ ધારાક ઉજાક જાગ સાય સતિયા સક બગ મગ યરુણ યરા ધરત ચોકિયમ હક બગ તક સબ યસુર હિયા. ચકમક યુર ચમક દમક દે કથ જગ ભભક ભભક રવ ગોર ભણે ભટ દટ અસુરાણ પ્રગટ ગટ ભાંજણ વિકટ રૂપ નરસિંહ બને જી વિકટ રૂપ નરસિંહ બને જી વિકટ રૂપ નર. આજે રક્ષાબંધનનો તહેવાર, આપણે ત્યાં ભાઈ બહેનના ગીત ગવાના, મા દીકરાના ગીત ગવાના, બાપ દીકરાના ગવાના, અને સાહેબ પતિ પત્નીના ગીત ગવાના. એમને એમ આપણા દેશમાં દેર ભોજાઈના પણ ગીત ગવાના. સાહેબ આ ઈ ધરતી છે. એક દેર છે એ સાહેબ ઘોડલા ખેલવીને આવેલો બરોબર ઘરે, અને આવી અને ભાભીને કહે છે કે ભાભી મને જલ્દી જમવાનું આપી દો. એટલે ભાભીએ કીધું હા ઉતાવળ ના કરું, આપું હમણાં. ભાભી મને જલ્દી આપો, મારે ઉતાવળ છે. સાહેબ ભાભી આપી દીધું, આમ દૂધ આપ્યું, રોટલો આપ્યો. એમાં ભાભી દૂધમાં હાકડ નાખવાનું ભૂલી ગયા. એટલે દેર છે આમ તો સાહેબ ખીજાયેલો હતો અને પાછો બરાબર ખીજાણો. ભાભી તમને ખબર નથી પડતી, હું આવું એટલે મને દૂધમાં ખાંડ નાખીને આપવાની, દૂધમાં હાકર નાખીને આપવાની, તમે રોજ ભૂલી જાઓ. અને સાહેબ ભાભીનું મગજ ગયું. ભાભી કહે છે કે દેર તમારે એક તો કાંઈ કમાવું નથી, ખાલી રખડવું, ખાલી ઘોડલા ખેલવા. તમારા ભાઈ બિચારા કમાઈને તમારું બધું પુરવાડ કરે, અને છતાંય તમારે આ ખીજવાણ, આ છે નું આવું ખીજવાણ છે ને, ખીજવાણ કાઢવી હોય તો કંઈક કમાવીને લઈ આવો. અને સાહેબ આ બાજુ મેણું ન કોઈને મારી, આ તો મેણું માથાનો ઘા. આ બાજુ દેરને સાહેબ મેણું લાગ્યું, આમ જે થાળી દીધેલી થાળીના અડગી કરી અને સાહેબ નીકળી ગયો. આજના યુવાન જેમ નહીં, આજના યુવાનને મેણું લાગે એટલે સાહેબ સીધા રાંઠવા લઈ નીકળે. સાહેબ એક વસ્તુ આ ધરતીમાં આપણા સમાજમાં બહુ સાહેબ સ્વીકારા જેવી છે. હમણાં ઘણા દાખલા બનાવ્યા. સહન શક્તિ છે ને, એકવાર જે સાહેબ સમયને પાર પાડી ગયા ને, જીવનમાં કષ્ટી ન આવે એવો કોઈ માણસ હોતો નથી. સાહેબ બધાને એકવાર કષ્ટી આવે, પણ એને પાર પાડવાની જરૂર છે સાહેબ. ને હવે સહન શક્તિ માણસની બહુ ઓછી થતી જાય સાહેબ. અને એ સમયમાં સાહેબ દેર છે નીકળી ગયો, દરિયાની પાર જઈને દરિયાની બાજુમાં આવીને ઊભો રહી ગયો. ખરાબ વિચાર તો એને ઘણા આવ્યા છે કે આ પગલું ભરી લો, આ પગલું. પણ સાહેબ એ માણસે વિચાર્યું કે કદાચ હું આ કરીશ તો પાછળ શું 2-4 દી માણસો રોશે, પણ મને યાદ કોણ કરશે પછી. અને સાહેબ એને તેથી એ માણસ દરિયાની પાસે આવ્યો અને હોડકું લઈને, નાવિક બેઠેલો હોડકું લઈ, અને નાવિક પાસે જઈને કહે છે કે ભાઈ મારે સામે મધ દરિયે જવું છે. અને સાહેબ આ બાજુ કવિની કલમ ઉપડ્યો, એ માલુમીન મોટા હલે સામાર જાવું મારે મધ દરિયાવને પાર. એ નાવિકો, એ ભાઈ મારે મધ દરિયે જવું છે, મને લઈ જાને. કે છે કે પણ શું કરવા અને શું થયું ભાઈ, અત્યારે અચાનક તારે આવું આટલી બધી ઉતાવળ? તો કે ભાઈ કીધા જેવું નથી,
પણ મારે ક્યાંક દુઃખ તો ઠેલવું ને. હાલ તને વાત કરું તો કે શું થયું કે દૂધમાં હાકર હવે નાખવાનું ભૂલી ગયા ભાભલડી મારા, ઈ તો ભૂલ્યું ના કરનાર. એ મેં થોડું કીધું ન કીધું ત્યાં તો ભાભલડીને મારા આંખેથી જર્યો રે અંગાર રે માલુમીન. મોટા હલેસા તુમાર જાવું મારે મધદરી આવું ને પાર એ માલુમીન. મોટા હલેસા માર જાવું મારે મધદરી આવું ને પાર. દૂધમાં હાકર નાખવાનું ભૂલી ગયા બાબલડી મારા, એ તો ભૂલ્યું ના કરનાર. એ કે ભાઈ એમાં શું હોય? તો કે એમાં કાંઈ નહીં, પણ મેણું માર્યું છે મને. કે મેણું માર્યું છે મારા બાબલડીએ મને કે દેર આરહુ નો સરદાર. હા વાળું નો સરદાર છો, તારાથી કાંઈ થાય એમ નથી સાહેબ. આવું મેણું મને માર્યું. કે મેણું માર્યું છે મારા બાબલડીએ દેર આડહુ નો સરદાર. એ ભાઈ કમાય તું તો ઘોડલા ખેલવે તારો એડે ગયો અવતાર રે માલુમીન. મોટા હલેસા માર જાવું મારે મધદરી આવું ને પાર એ માલુમીન. મોટા હલેસા માર જાવું મારે મધદરી આવું ને પાર. અને ક્યાં જવું છે હવે? હવે જોજો સાહેબ કે છે કે અહીંયાથી જાવું સીધા જાવા બંદરે જ્યાં લક્ષ્મી નો વેપાર. એ સમયમાં સાહેબ જાવા બંદર છે ને, આજથી 1000 વર્ષ પહેલાની વાત છે. એ સમયમાં મોટું બંદર સાહેબ, દેશ વિદેશના માણસો આવીને જાવા બંદરે ઉતરતા. કે અહીંયાથી જાવું સીધા જાવા બંદરે જ્યાં લક્ષ્મી નો વેપાર. પણ ત્યાં ગયા ઈ કોઈ દી પાછા આવ્યા નથી, પણ આવ્યા એનો બેડો પાર રે માલુમીન. મોટા હલેસા માર જાવું મારે મધદરી આવું ને પાર. કે ભાઈ ત્યાં ગયા ઈ કોઈ દિવસ પાછા નથી આવ્યા, પણ હવે આમે મેણું માર્યું છે. હવે મારું આમે ઘરમાં કાંઈ ગણતા નથી, તો જઈને શું કરવાનું? કદાચ ત્યાં મરી જઈશ પણ હવે પાછો નહીં આવો, અને પાછો આવીશ તો કે અહીંયાથી સીધો હવે બીજી જગ્યાએ જઈશ. ક્યાં જઈશ? કે ત્યાંથી જઈશ સીધો સિંહલ દ્વીપમાં પરણવી પદમણી નાર. સિંહલ દ્વીપ આજનું સાહેબ આપણું આજનું શ્રીલંકા, એ સમયનું સિંહલ દ્વીપ. ત્યાંથી જઈશ સીધો સિંહલ દ્વીપમાં પરણવી પદમણી નાર. એ મોતીડે વધાવે ભાભલડી જ તો જ છે જીવવામાં સાર રે માલુમીન. મોટા હલેસા માર જાવું મારે મધદરી આવું ને પાર. મારી ભાભી આવી અને મને બે હાથેથી પોખે ને વધાવે ને તો જ હવે જીવવામાં સાર છે, નહીતર હવે આ જોવાણાઈને શું કરવાની સાહેબ. અને કીધું સાહેબ ભાભી આવી, ભાઈ છે બરોબર કમાઈ અને રૂપિયા કમાઈ અને સિંહલ દ્વીપ જઈ અને પદમણી બાઈને પરણીને આવ્યો ઘરે. એટલે સામે ભાભી દેખાણા. ભાભીને વાત કરી કે ભાભી તમે મને મેણું માર્યું હતું ને, આ જો આજ મારી પાસે પત્નીએ છે ને મારી પાસે રૂપિયા છે. અને સાહેબ તેથી ભાભીએ વધાવ્યા એટલે દેરના મોઢામાંથી શબ્દો નીકળ્યા. પણ જોજો આ દેશનો યુવાન કેવો હોય. એમ નહીં કે સાહેબ ભાભી તમે મને મેણું માર્યું, આજથી તમને બોલાવું નહીં કોઈ દી, આજથી તારા ઘરમાં પગ ન મૂકું કોઈ દી, એમ નહીં સાહેબ. શું કે છે કે કેસર ભીના તમે જીવો ભાભલડી મારા,
જીવે તમારા જીભ હલડીની ધાર. હે ભાભી, તમે તો ખૂબ જીવો, પણ તમારી જીભ જે સાહેબ કમેન્ટ કાઢી ગઈ ને એ પણ ઘણી જીવે. તો કે શું કામ આવું, શું કામ? એ મેણું મારીને મારો જન્મ સુધાર્યો તમે, કર્યો મારો બેડો જોને પાર રે માલમીન. મોટા લે સામાર જાવું મારે, મધદરી જાવું ને એ માલમીન. મોટા હલે સામાર જાવું મારે, મધદરી જાવું ને, મધદરી જાવું ને, મધદરી જાવું ને પાર. મેં કીધું શ્રાવણ મહિનો છે, ભોળાનાથનો મહિનો કહેવાય. અને સાહેબ એ ભગવાન ભોળાનાથને યાદ ન કરીએ ત્યાં સુધી સાહેબ આ પ્રોગ્રામ અધૂરો કહેવાય. અને હજી મારે આમ તો હજી બેનને આપણે સાંભળવાના છે, હજી સન્માન સમારોહ છે, માટે ટાઈમ ઘણો નથી લેવો, સમય નથી લેવો. આ તો દેવોની આગળ દૂત અને રૂપાળાય કાયમ રીએ, પણ ભેડા ભેડા રાખે ભૂત. એ અમારો કૈલાસ વાળો કાગડા, ઈ કેવો છે કૈલાસ વાળો? તો ઈસેલ શૃંગ સમ વિશાલ, જટા જૂટ ચંદ્રભાલ, ગંગ કી તરંગ માલ, વિમલ જાલ રાચે. लोचन त्रय लाल लाल, चंदन की गौर बाल, गुम गुम सिंदूर गुलाल, भ्रगटी वर्षाजे. मुंडन की कंठमाल, विहसत हृदय गुसाल, फटिक जाल रुद्रमाल, हर दयाल राचे. बम 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 डमरू बाज, बम 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 बम. बम 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 डमरू बाज, नाद वेद सरसु साज, शंकर महाराज याज. तांडव नाचे मार भोलो महादेव आज, तांडव नाचे. અને દશાનંદ રાવણે જે સાહેબ છંદ લખી અને ભગવાન ભોળાનાથને રીઝવ્યા, એ છંદ મને આપને સંભળાવો છે. પણ સાહેબ રાવણ ભગવાન ભોળાનાથનો એટલો મોટો ભક્ત કે એ જ્યારે ભગવાનની ઉપાસના કરવા બેહે, એ જ્યારે પૂજા કરવા બેહે, ત્યારે એના ફૂલ, એના હાથમાંથી ફૂલ એના ખૂટી જાય ત્યારે પોતાના મસ્તક ઉતારીને આપી દેતો સાહેબ. આવો એ ભક્ત શિવનો. અને એ જ્યારે પોતાના રાવણ હથા ઉપર વગાડી અને શિવ સ્ત્રોત ગાતો હોય તો એનો તાર તૂટી જાય ને, આવો તે પોતાની રઘુ કાઢી અને સાહેબ તારમાં જોડી દેતો. આવડો મોટો ભક્ત. અને એ જેથી ભોળાનાથને રીઝવવા બેહે સાહેબ, મારે 5-10 સેકન્ડ તમારો તાલ જોવે છે, ખાલી તાળીઓનો. તો શૈલ શૃંગ જટાટવી ગલાજ્જલમ પ્રવાહ પાવિત સ્થલે, ગલે લાંબી લાંબિતામ ભુજંગ તુંગ માલિકા. જટાટવી ગલાજ્જલમ પ્રવાહ પાવિત સ્થલે, ગલે લાંબી લાંબિતામ ભુજંગ તુંગ માલિક. ડમટ 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 ડમમમ ડમમમ ડમમમ. જટાટવી ગલાજ્જલમ પ્રવાહ પાવિત સ્થલે, ગલે લાંબી લાંબિતામ ભુજંગ તુંગ માલિકા. ધન્યવાદ. અટાકટાય સંભ્રભમ દ્રમણ નિલીબ નિર્જરી, વિલોલ વીચ વલ્લરી વિરાજમાન મૂર્ધની. ધગત 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 જ્વલલ લલાટ પટ્ટ પાવકે, કિશોર ચંદ્ર શેખરે રતિ પ્રતિક્ષણમ મમ. ધરાધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુરસ પુરંદ્રિગંત સંતતિ, પ્રમોદમાન માનસે કૃપા કટાક્ષ ધારુણી, નિરોધ દુર્તરાપ કટી દિગંબરે, મનો વિનોદ મે તુ વસ્તુની.
तोय तारो के तेज में चंद्र छुपे नहीं, सूर्य छुपे नहीं, बादल छायो रणे चढ़ो राजपूत छुपे नहीं, दाता छुपे न घर मांगन आयो। चंचल नारी कोने न छुपे नहीं, प्रीत छुपे नहीं, पीठ दिखायो। कवि गंगा कहे सुन सायक बरवे, कर्म छुपे नहीं, बबूत लगायो भाई कर्म छुपे नहीं, बबूत लगायो भाई कर्म छुपे नहीं, बबूत लगायो भाई कर्म छुपे नहीं। छेले नानी एवी कड़ीमां मारे गीत तो धड़ धींगाणे जेना माथड़ा महाने एनो पाडियो थईने रे पूजाऊ रे घड़वैया मारे ठाकोर जी नथी थावू, घड़वैया मारे ठाकोर जी नथी थावू। ધીંગાણે જેના માથડા મહાણે એનો પાડિયો થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું। બેટડે બાપના રે મોઢાનું બાળ્યા એવા કુમડા હાથેથી ખોડાવું। બેટડે બાપના મોઢાનું ભાડ્યા એવા કુમડા હાથેથી ખોડાવું સાહેબ। बरोबर युद्ध जामदू वड पड़े झीक माची यजूक कट जात शीश घट डूक डूक फट जात बूक बे भरा भार हट जात कईक कायर हजार कुदंत शीश पड़ते कबंध धड़ धड़क खेद मत वायु दंत रण के प्रणाल बबकंत रक्त जोगणी पत्र भरी अंत जंत आऊ जेदी युद्ध मंडाई अने साहेब दीकरो हजी पारणे हूतो होय अने जेदी बाप युद्धना मैदाननी बाली पास जई अने काम आवी जाए त्यारे ई बाप कहेतो होय भाईओ बेटडे बाप ना रे मोढानु बाड़ा एवा कुमड़ा हाथेथी खोडावू। नमती हांजे योली नमणी बीजो गणना, नमती हांजे कोई नमणी बीजो गणना उनायु नया हुडे थी नावू रे घड़वैया मान ठाकोरजी नथी थावू, घड़वैया मारे प्रभु थई नथी रे पूजावू, घड़वैया मारे ठाकोरजी नथी। बोलिए रवेची आईनी